દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવી હોય તો ઉદ્યોગોનું મહત્વ અનેરું છે। ત્યારે આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપણે જો ભારત દેશની વાત કરીએ તો વર્ષ 2025માં સરકારે એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે કે ભારત દેશની જે અર્થવ્યવસ્થા છે તે $5 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચે। આ લક્ષ્ય સુધી પહોંચવું હોય તો ઉદ્યોગોએ મહેનત કરવી પડશે અને એટલું જ નહીં, ઉદ્યોગો સાથે જોડાયા જે એમએસએમઈ યુનિટો છે એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે છે તેનું પણ મહત્વ અનેરું છે। ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ યુનિટોને ખૂબ સહિત પ્રોત્સાહન આપી રહ્યું છે। ત્યારે આજના એક આપણે વિશેષ અહેવાલમાં જાણીશું કે સમગ્ર ગુજરાત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એમએસએમઈ ઉદ્યોગો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં આ ઉદ્યોગો છે તે ક્યાં ફલક ઉપર પહોંચશે। જિલ્લા ઉદ્યોગ ભવનના અધિકારી કિશોરભાઈ મોરીએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારનું પૂર્ણ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ પ્રોત્સાહન કંપનીઓને બૂસ્ટર ડોઝ પણ આપી રહ્યું છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની જે ઉદ્યોગલક્ષી નીતિ છે તે ખરા અર્થમાં ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોને ફાયદો પહોંચાડે છે। ખાસ કરીને આજે વિશ્વ એમએસએમઈ દિવસે આપને જણાવતા આનંદ થશે કે રાજકોટ એ એમએસએમઈનું હબ છે અને રાજકોટ એક એવો જિલ્લો છે કે જ્યાં આજની તારીખે 1,22,000 જેટલા એમએસએમઈ ઉદ્યોગો નોંધાયેલા છે અને જે પૈકી 56,875 અરાઉન્ડ 57,000 જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને બાકીના સર્વિસ યુનિટ છે। અને એમાં પણ ખાસ જોવા જાય તો રાજકોટ એ માઇક્રો યુનિટથી ધબધબતો એક જિલ્લો છે અને જે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં દરેક પ્રકારના એમએસએમઈ ઉદ્યોગો ઉપલબ્ધ છે। જેમ કે વાત કરીએ અહીં રાજકોટમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ એ ખૂબ મોટા પાયે વિકસેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે ઓડીઓપી પ્રોડક્ટ અંતર્ગત રાજકોટમાં એન્જિનિયરિંગ ગુડ્સને લીધેલી છે અને ઓડીઓપી પ્રોડક્ટમાં રાજકોટ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને રાજકોટ દિવસે ને દિવસે દેશની જરૂરિયાતો પૂરી કરે છે પણ સાથે સાથે વૈશ્વિક જરૂરિયાત પૂરી કરી અને ઓડીઓપીમાં એક એક્સપોર્ટ હબ રાજકોટ જિલ્લો બની રહ્યો છે। એ જ પ્રમાણે રાજકોટમાં જોવા જાય તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પર ખૂબ મોટા પાયે વિકસિત છે। રાજકોટમાં કિચનવેર, પ્લાસ્ટિક પ્રોડક્ટનું ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે। આપણે જોઈએ છે કે સબમર્સિબલ પંપ, તેમાં પણ રાજકોટ સબમર્સિબલ પંપનું પણ ખૂબ મોટું એક હબ છે કે જ્યાં 800 થી 1000 જેટલા સબમર્સિબલ પંપના યુનિટ્સ આવેલા છે। રાજકોટની ટેક્સટાઇલની વાત કરીએ તો રાજકોટનો પર્ટિક્યુલર બેલ્ટ જે જોઈએ કે ભાઈ જેતપુરનો બેલ્ટ, તો ત્યાં પણ 1000+ ટેક્સટાઇલના યુનિટ આવેલા છે। સાથે સાથે રાજકોટમાં ખૂબ મોટા પાયે સ્પિનિંગ યુનિટ અને જીનિંગ યુનિટ પણ આવેલા છે। રાજકોટની ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો રાજકોટમાં ખૂબ મોટી ફૂડ ઇન્ડસ્ટ્રી પણ વિકસિત છે। સાથે સાથે એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો રાજકોટમાં ઘણા બધા આપ જોઈ શકો છો કે ગોંડલ છે, કોળવા, આ બધા બેલ્ટ ઉપર ખૂબ મોટા પાયે સોટેક્સના પ્લાન્ટ અને એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીના પ્લાન્ટ આવેલા છે। એટલે ટૂંકમાં કહી શકાય તો રાજકોટમાં દરેક પ્રકારની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ સારા પાયે વિકાસ થયેલો છે અને ખૂબ સારા પાયે રાજકોટ વિકસી રહ્યું છે। આપ રાજકોટમાં જોઈ શકો છો કે નવી નવી જીઆઈડીસીઓ પણ આવી રહેલી છે। રાજકોટમાં નવા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ આવી રહેલા છે। એટલે રાજકોટની ઓવરઓલ પરિસ્થિતિ એમએસએમઈનો ખૂબ સારો ગ્રોથ થઈ રહ્યો છે અને આવતા વર્ષોમાં રાજકોટ એમએસએમઈનું ખૂબ મોટું હબ થવા જઈ રહ્યું છે। આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ખૂબ મોટા પાયે સ્ટાર્ટઅપ પણ વિકસી રહ્યા છે કારણ કે જોવા જઈએ તો રાજકોટમાં આપણી પાસે જે સરકારની સ્ટાર્ટઅપ પોલિસી છે, જે સ્ટાર્ટઅપ સેલ ગુજરાત સરકાર ચલાવે છે, એ પોલિસીની બદોલત આપણે સૌ જાણીએ છીએ ગુજરાત છે અત્યારે સ્ટાર્ટઅપમાં નંબર 1 રેન્કિંગ ઉપર છે। એની પાછળનું કારણ છે કે સરકારની ખૂબ સારી પોલિસી છે સ્ટાર્ટઅપની। આ પોલિસી અંતર્ગત સરકાર જે પણ નવા સ્ટાર્ટઅપ આવે છે એ નવા સ્ટાર્ટઅપને એક સસ્ટેનેબલ એલાઉન્સ આપે છે। 20,000 પુરુષ કેન્ડિડેટ, મહિલા કેન્ડિડેટ 25,000, સાથે સાથે એમની પોતાની પ્રોડક્ટ ડેવલપ કરવા માટે 30 લાખ જેટલું સીડ ફંડ આપે છે। સાથે સાથે એમની પ્રોડક્ટની કોઈ સોશિયલ ઇમ્પેક્ટ મોટા પાયે હોય તેવા કિસ્સામાં 40 લાખ રૂપિયા સુધી સીડ ફંડ આપે છે। આ એક સ્ટાર્ટઅપ સેલ, આ સાથે સાથે સરકારના બીજા બધા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ સ્ટાર્ટઅપની પોતાની પોલિસી છે અને સરકાર કામ કરે છે કે ભાઈ એજ્યુકેશન સંસ્થાઓથી લઈ અને ઇન્ડિપેન્ડન્ટ સ્ટાર્ટઅપ સુધી દરેક પ્રકારે દરેક ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ આવે અને એમને અલગ અલગ પ્રોત્સાહનો મળે। વાત કરીએ તો હાલની જે ગુજરાત સરકારની પોલિસી છે આત્મનિર્ભર ગુજરાત પોલિસી, એમાં પણ સ્ટાર્ટઅપને એડિશનલ બેનિફિટ આપવામાં આવે છે અને સ્ટાર્ટઅપમાં હાલમાં રાજકોટ ખાતે આરકે યુનિવર્સિટી છે, મારવાડ યુનિવર્સિટી છે, આ બધા પણ એક ઇન્ક્યુબેશન સેન્ટરો અને નવા સ્ટાર્ટઅપો વિકસાવી રહી છે અને સ્ટાર્ટઅપ અંતર્ગત ઘણા બધી નોંધણી રાજકોટમાં હાલમાં થઈ રહી છે। સ્ટાર્ટઅપની જે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ જે સરકારે લોન્ચ કરી છે એ સ્કીમ સરકારે ઘણા બધા ઔદ્યોગિક એસોસિએશનો, ઘણા બધા ઉદ્યોગો, ઘણા બધા એમએસએમઈઓ સાથે કન્સલ્ટેશન કરી અને એક અલાયદી પોલિસી બનાવવામાં આવી છે અને આ યોજનાની એક ખાસિયત એ છે કે જે પણ એમએસએમઈ ઉદ્યોગોની જે પણ જરૂરિયાતો છે
એ દરેક જરૂરિયાતોને આમાં આવરી લેવામાં આવી છે. જેમ કે જ્યારે પણ કોઈ નવું MSME ઉદ્યોગ સ્થપાતો હોય તો એ દરમિયાન એમને શરૂઆતના તબક્કે કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડીની એક જોગવાઈ કરી છે કે ભાઈ નવો MSME માઇક્રો ઇન્ડસ્ટ્રી આવે તો માઇક્રો ઇન્ડસ્ટ્રીને પોતાની તાલુકાની કેટેગરી પ્રમાણે કેપિટલ સબસિડી મળે. ત્યારબાદ આ ઇન્ડસ્ટ્રીને શરૂઆતના તબક્કે 5 થી 7 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે. સમય જતાં આ MSME ઉદ્યોગને એવું લાગે છે કે ભાઈ મારે કોઈ ક્વોલિટીના નવા સર્ટિફિકેશન લેવા લે તો નવી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પોતાની કંપનીમાં લાવી જાય તો આવા સમયે સરકાર ફરીથી એમને 10 લાખ રૂપિયા સુધીની ક્વોલિટી અપગ્રેડેશન માટે આસિસ્ટન્સ આપે છે. આ જ યુનિટને સમય જતાં લાગે કે ભાઈ મારા માર્કેટનું એક્સપાન્શન કરવું છે અને મારે કોઈ નવા એક્ઝિબિશનોમાં ભાગ લેવા જવું છે તો આવા એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પણ સરકાર 5 લાખ રૂપિયા સુધીને દરેક MSMEને સબસિડી આપે છે. સાથે સાથે આ કોઈ MSME ઉદ્યોગ છે એમને પેટન્ટ રજિસ્ટર કરાવી છે તો પેટન્ટ રજિસ્ટ્રેશન માટે સબસિડી છે. જ્યારે પણ નવું MSME યુનિટ આવતું હોય તો એમને શરૂઆતના તબક્કે પાવર ચાર્જિસ લાગતા હોય, નવું લાઇટનું કનેક્શન લેવું છે તો એવા તબક્કે પણ 5 લાખ રૂપિયા સુધી પાવર કનેક્શન ચાર્જિસની પણ સરકાર સહાય આપે છે. સરકાર આ MSMEને આગળ જતાં લાગે છે કે ભાઈ મારે કોઈ નવું સોફ્ટવેર બરાબર ટેકનોલોજી એક્વાયર કરવી હોય ટેકનોલોજી એક્વાયર કરવા માટે સરકાર ફંડ આપે છે. ટૂંકમાં જે જરૂરિયાત છે MSMEની દરેક તબક્કે એમની દરેક જરૂરિયાતને સંતોષવા માટેની આત્મનિર્ભર ગુજરાત પોલિસી છે. અત્યાર સુધી આપણે જોયું છે પોલિસીમાં કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી આપતા હતા પણ આ નવી પોલિસીમાં સરકારે એડિશનલ બેનિફિટ પણ લાવી છે કે ભાઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે એમને શરૂઆતના 5 વર્ષ માટે 100% ED ડ્યુટીમાંથી એક્ઝમ્પશન છે. સાથે એક નવું કમ્પોનન્ટ લાવી EPFનું રિએમ્બર્સમેન્ટ. જે પણ નવા EPFની નોંધણી થશે એમનું EPFનું રિએમ્બર્સમેન્ટ પૂરેપૂરું રિએમ્બર્સમેન્ટ સરકાર આપે છે. સાથે સાથે એક નવું ફીચર લાવી છે GST રિએમ્બર્સમેન્ટ કે જે પણ MSME ઉદ્યોગને SGST ભરવો પડતો હોય આ SGSTનું 80 થી 100% સુધી આવતા 10 વર્ષ સુધી સરકાર રિએમ્બર્સમેન્ટ આપવાની છે. એટલે જોવા જઈએ તો ઓલમોસ્ટ ડી રિસ્કિંગ છે કે કોઈ પણ નવો MSME આવશે એમને 100% ડી રિસ્કિંગ મળી રહે, એમને કોઈ પણ એમના ઉપર કોઈ ભારણ ના રહે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના લે. એટલે દરેક તબક્કે સરકાર સહાય આપી રહી છે અને આપના માધ્યમથી અમે આજના આ સારા દિવસે કહેવા માગીશું કે મેક્સિમમ ઇન્ડસ્ટ્રી આનો લાભ લે અને આના લાભ માટે આપ દરેક જિલ્લામાં એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક સહાયતા કેન્દ્ર સરકારે ઓપન કરેલું છે અને આ દરેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી જઈ અને આપ દરેક સ્કીમોની માહિતી મેળવી શકો છો. સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અલગ અલગ સેમિનારો પણ થતા જ હોય છે સરકારની સૂચના મુજબ કે ભાઈ ઇન્ડસ્ટ્રીના પ્રમોશન માટે સેમિનારો કરવા જોઈએ. જેમ કે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 2022-23માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 57 જેટલા અલગ અલગ સેમિનાર વર્કશોપનું આયોજન કરેલું છે. તો આ પ્રમાણે MSME ઇન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ સહયોગ આપવા માટે સરકારની ઇકોસિસ્ટમ ઉપલબ્ધ છે. સરકાર દરેક તબક્કે આપ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, અલગ અલગ સહાયની વાત હોય, સરકાર MSMEની સાથે હંમેશા ઊભી છે. હાલના મુખ્ય પડકાર રૂપે આપણે જોવા જઈએ તો હાલમાં બરાબર જે પ્રકારે MSMEનો ગ્રોથ ખૂબ મોટા પાયે થઈ રહ્યો પણ સાથે સાથે આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં પણ જરૂરિયાત છે અને જેના માટે સરકાર હાલમાં ZEDની સ્કીમ પણ લાવી છે. સરકાર અલગ અલગ ઇન્સેન્ટિવ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે કે આપ આપની ક્વોલિટીને વધુ કોમ્પિટિટિવ બનાવો જેથી કરીને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ કોમ્પિટિટિવ બનીએ અને ખૂબ મોટા પાયે આપણે ઇન્ટરનેશનલ માર્કેટને કેપ્ચર કરી શકીએ. કારણ કે સરકારનો એમ છે ગુજરાત સરકારનો કે ભાઈ આત્મનિર્ભર ભારતથી આપણે આપણા દેશની તો જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે આપણે વિશ્વની પણ જરૂરિયાતો પૂરી કરીએ એ પ્રકારના એમ સાથે સરકાર આગળ વધી રહી. એટલે સૌથી મોટું છે કે આજે દરેક MSME પોતાની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં વધારે ફોકસ કરે એવી સરકારની અભિલાષા છે. જે પ્રમાણે રાજકોટ વિકસી રહ્યું છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે દરેક સેગમેન્ટમાં પછી ટેક્સટાઇલ હોય, ફૂડ હોય, ઓટોમોબાઈલ હોય, ફોર્જિંગ ઇન્ડસ્ટ્રી હોય, કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી હોય, આ દરેક સેગમેન્ટમાં રાજકોટ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને એ ચોક્કસની વાત છે કે આવતા 5 વર્ષમાં રાજકોટ એ ભારતમાં સૌથી આપણે કહી શકીએ કે અગત્યનું એક આગવું સ્થાન ધરાવતો એક્સપોર્ટ કરતું હબ બનશે અને એમાં કોઈ બેશક નથી, બીજો કોઈ સવાલ જ નહીં. કારણ કે જે પ્રમાણે રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપાન્શન થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે ગયા એક જ વર્ષમાં રાજકોટમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન અંતર્ગત નવા 35,000 ઉદ્યોગો નોંધાયા છે, જે દર્શાવે છે કે રાજકોટની 5 વર્ષની સ્થિતિ ક્યાં હશે. MSME એક્સટેન્શન સેન્ટરના ડાયરેક્ટર પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જમીન, મશીનરી અને માળખાકીય સુવિધાઓ સાથે તાલીમ કુશળ માનવબળ પણ એટલું જ જરૂરી છે. સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રણવ પંડ્યાના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિઓ અને યોજનાઓ અમલી બનાવાય છે તે અંગેની તાલીમ ઉદ્યોગકારો, મેનેજરો તેમજ તેમના સ્ટાફ તથા નોકરી વાંછુકો યુવાનોને આપવામાં આવે છે. સૌ પ્રથમ તો આજે વર્લ્ડ MSME દિવસ નિમિત્તે હું પ્રણવ પંડ્યા
એન્જિનિયર અને તાલીમ અધિકારી ગુજરાત રાજ્ય, એમએસએમઈ તકનીકી વિકાસ કેન્દ્ર વિસ્તાર કેન્દ્ર રાજકોટ તરફથી હું બધી એમએસએમઈઝને વર્લ્ડ એમએસએમઈ દિવસની હાર્દિક શુભકામનાઓ આપું છું. હાલ અત્યારે આપણે જે પ્રશ્ન કર્યો એ મુજબ જોઈએ તો એમએસએમઈઝની અંદર હાલ ખૂબ જ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર વિવિધ પોલિસી થકી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની અંદર એમએસએમઈઝ ખૂબ જ હરણફાળ ભરી રહી છે. એની અંતર્ગત હાલ અત્યારે જોઈએ તો મુખ્ય જે જરૂરિયાતો છે, કોઈ પણ ઉદ્યોગ છે એમને શરૂ કરવો છે અથવા એમને સસ્ટેઇન કરવો છે, તે જરૂરિયાતોની અંદર મેઇન મટીરિયલ, મશીન અને મની, આ 4 વસ્તુની જરૂરિયાતની અંદર મટીરિયલ, મની અને મશીન માટે તો ગુજરાત સરકાર અને ભારત સરકાર ઘણું કરી જ રહી છે. હાલ સૌથી મોટો પ્રશ્ન જે આવેલો છે એ છે સ્કિલ્ડ મેન પાવર. સ્કિલ્ડ મેન પાવરની જરૂરિયાત ક્યાંથી પૂરી થશે? એ જરૂરિયાતોને સંતોષવા માટે એમએસએમઈ તકનીકી વિકાસ કેન્દ્ર ભારત સરકાર તરફથી રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ તાલીમ કાર્યક્રમો જે લેબર અથવા મેન પાવર માટે હોય છે એમની અંદર આપણે ખાસ 2 ભાગ પાડી શકીએ કે કાં તો રોજગારલક્ષી કાર્યક્રમો હોય છે, કાં સ્વરોજગારલક્ષી કાર્યક્રમો હોય છે. અને જે બીજી પાંખ આપણે કહી શકીએ તાલીમ કાર્યક્રમોની એ હોય છે એમએસએમઈઝ માટે, કે એ લોકો કઈ રીતના પોતાની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે, કઈ રીતના એમનો ગ્રોથ સારો કરી શકે છે. તો હાલ અત્યારે તાલીમ ક્ષેત્રે આ કાર્ય થઈ રહ્યા છે રાજકોટની અંદર. સાહેબ, જ્યારે પણ વાત કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને એમએસએમઈ શરૂ કરવું છે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવો છે અથવા પોતે વ્યવસાય ઘણા સમયથી ચલાવી રહ્યા છે, તો હાલ અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ આવે છે કે માર્કેટ આપ બધા જોઈ રહ્યા છો કે ખૂબ જ કોમ્પિટિટિવ માર્કેટ છે. કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુ 2 રૂપિયામાં આપે છે તો બીજો વ્યક્તિ 1.5માં આપવા તૈયાર જ છે. તો એક એમએસએમઈ તરીકે તમારો પ્રશ્ન એ હોવો જોઈએ કે એ વ્યક્તિને 1.5 રૂપિયામાં કઈ રીતના પોસાય છે. તો 1.5 રૂપિયામાં પણ જો એ પોતાનો નફો કાઢી શકતા હોય એનો મતલબ એમની પાસે કોઈ એવી વસ્તુ છે જે આપણે ત્યાં નથી. માનનીય મોરી સરે પણ જાણ કરી કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ છે. એની અંદર અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ તો એની અંદર દરેક એમએસએમઈઝને એક જ પ્રશ્ન આવે છે, ક્વોલિટી, કોસ્ટ અને ડિલિવરી. ક્વોલિટી શું છે તો કે કોઈ પણ વ્યક્તિ એમ કહે છે કે મારી ક્વોલિટી સારી આપવી છે, પણ જ્યારે તમે ક્વોલિટી સારી આપવા જશો ત્યારે તમારી પ્રાઇસ 100% વધી જશે. કારણ કે એના માટે તમે જે રો મટીરિયલ યુઝ કરશો એ પણ સ્ટાન્ડર્ડ હશે અને દરેક વસ્તુ જોતાં ક્વોલિટી વધારતા કોસ્ટ વધી જશે. સામે માર્કેટની ડિમાન્ડ છે લો કોસ્ટ. લો કોસ્ટ, જેટલી લો કોસ્ટમાં મળે એટલું વધારે સારું. અને દરેક વ્યક્તિ હાલના સમયમાં કોઈ પણ પ્રકારની રાહ જોવા તૈયાર હોતો નથી. એટલે કે ડિલિવરી સમય ખૂબ જ ઓછો જ હોય છે. વર્ષો પહેલાંની વાત સમજીએ કે કોઈ વ્યક્તિ પદ્મિની કે એમ્બેસેડર બુક કરાવતા તો 1 કે 1.5 મહિનાના વેઇટિંગ હતા. હાલ અત્યારે ઓલાનું કોઈ પણ બાઇક લેવા જાઓ કે કોઈ પણ બાઇક અથવા 2 વ્હીલર લેવા જાઓ તો વ્યક્તિ ઇન્સ્ટન્ટ ડિલિવરી માગે છે. તો આ જે માઇન્ડસેટ ચેન્જ થયો છે એ છે લેસ ડિલિવરી ટાઈમનો. તો મુખ્યત્વે કહી શકીએ તો કોઈ પણ એમએસએમઈએ ક્વોલિટી, કોસ્ટ અને ડિલિવરી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. એ સિવાય માર્કેટની અંદર કોઈ ડિમાન્ડની કોઈ પણ અછત છે નહીં. કામ દરેક માટે છે, પૂરતું છે. સપ્લાય ચેનની અંદર સર વાત કરીએ તો સપ્લાય ચેનની અંદર મુખ્ય પડકાર જે આપણે સૌએ જોયેલા કે જે કોરોના સમયની અંદર કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના પહોંચશે એ વસ્તુ જોવા માટે હાલ દરેક વ્યક્તિ પાસે સપ્લાય ચેનનો પ્રશ્ન આવ્યો. રાજકોટની અંદર વાત કરીએ તો આપણે ત્યાં ઘણા બધા ઉદ્યોગકારો છે કે જે લોકો ગણેલા છે પણ ભણેલા નથી. અને સપ્લાય ચેન છે ને એની અંદર ગણેલાની સાથે ભણેલાની પણ જરૂરિયાત છે. આપણા માટે સપ્લાય ચેનની વસ્તુ શું હતી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ એક વસ્તુ બનાવે છે, બીજી જગ્યાએ પહોંચાડે છે, એને આપણે સપ્લાય ચેન કહીએ છીએ. પણ સપ્લાય ચેન છે એ કસ્ટમરના મગજના વિચારથી કે મારે કોઈક આ વસ્તુ લેવી છે ત્યાંથી શરૂ થઈ કસ્ટમર તેનો ઉપયોગ કરી અને સેટિસ્ફાય થાય ત્યાં સુધીની આખી લાઈન સપ્લાય ચેન મેનેજમેન્ટમાં ગણતરીમાં આવે છે. તો જ્યારે આની ગણતરી કરવામાં આવે છે ત્યારે એક બ્રોડ વિઝનની જરૂર છે એમએસએમઈઝને. ખાલી એવું નથી કે ભાઈ મેં રો મટીરિયલ લીધું, કોઈ વસ્તુનું પ્રોડક્શન કર્યું, મેં અહીંથી મોકલી દીધી કે આઈધર છકડામાં હોય કે બસમાં હોય કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ મીડિયમથી. અહીંયા જે સુધીનો જે નેરો વિઝન છે સપ્લાય ચેનનું એને થોડું બ્રોડ કરવાની જરૂર છે. સાહેબ, કોઈ પણ ઉદ્યોગ જ્યારે સૌથી પહેલાં શરૂ થાય છે ત્યારે એ વ્યક્તિની પાસે સૌથી મહત્ત્વની જરૂરિયાત છે એ છે એમનો આઈડિયા, એમનો બિઝનેસ આઈડિયા શું છે. કારણ કે એમએસએમઈ તકનીકી વિકાસ કેન્દ્ર એ યુનિડોના સપોર્ટથી બનેલ છે, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એમની એક કોર બ્રાન્ચ છે જેનું નામ છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ILO એ પોતે એક કોઈ પણ વ્યક્તિને વ્યવસાય શરૂ કરવો છે એના માટે એક મોડલ તૈયાર કરેલું છે જેનું નામ છે SIYB, જેના 3 પોઈન્ટ્સ છે. સૌ પ્રથમ છે SYB, સ્ટાર્ટ યોર બિઝનેસ.
બીજા નંબરે આપણે લઈ શકીએ તેને. પ્રથમ છે GYB, જનરેટ યોર બિઝનેસ આઈડિયા. સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે છે કે મારે વ્યવસાયી બનવું છે, ત્યારે એને એ જ ખ્યાલ નથી હોતો કે મારે શું વ્યવસાય કરવો છે. મને સિમ્પલ સામાન્ય ઘરેથી અહીંયા સુધી પહોંચવામાં મને 5 અલગ અલગ વસ્તુ જોઈ, મને ધ્યાન પડ્યું કે નહીં આ ધંધો કરવા જેવું છે, ધંધો કરવા જેવું. પણ જ્યારે આ વ્યવસાય કરીએ છીએ ત્યારે એની અંદર શું પડકાર આવશે એટલું આપણે લાંબુ વિચારતા નથી. એટલે સૌથી પ્રથમ પોઈન્ટ આવે છે જનરેટ યોર બિઝનેસ આઈડિયા. એના પછી તો કે એની અંદર તમે પૂરું માર્કેટ રિસર્ચ આવે છે, ડિટેલ સ્ટડી આવે છે, ટેકનોલોજી સ્ટડી આવે છે, DPR મેકિંગ આવે છે. એના પછી જ્યારે તમે કમ્પ્લીટ રેડી થઈ જાઓ છો તમારા આઈડિયા ઉપર કે તમને તમારો એક વ્યવસાય 2 વર્ષ માટે 3 વર્ષ માટે કાગળ ઉપર દેખાય છે કે ગ્રોથ આ રીતનો છે, અર્નિંગ આ રીતનું છે, ત્યારે તમે એના બીજા તબક્કામાં જાઓ છો SYB, સ્ટાર્ટ યોર બિઝનેસ. એ સમયે તમારે જરૂર પડે છે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ લોન સ્કીમની કે મારી પાસે બધો આઈડિયા રેડી છે, હું તૈયાર છું વ્યવસાય કરવા માટે, મને કોણ મારી જરૂરિયાત પૂરું કરશે. એ પૂરું કરવામાં ગુજરાત અને ભારત સરકાર શરૂઆતમાં કીધું એમ મશીન, મટીરિયલ અને મની આ ત્રણેય તબક્કે તૈયાર હશે ગુજરાત સરકાર અને ભારત સરકાર. એની જ સાથે સાથે જ્યારે મેનનો પ્રશ્ન આવશે ત્યારે મેન પાવરની જરૂરિયાત તમારો જે વ્યવસાય છે એને જોતા તમારે અલગ અલગ રીતની હોઈ શકે. એક એન્જિનિયરિંગ ઉદ્યમ જોઈશે તો એન્જિનિયરિંગ ઉદ્યમની અંદર આપણે મુખ્ય જોઈએ તો સૌથી મહત્ત્વની જરૂરિયાત છે સ્કિલ્ડ લેબર, જે મશીન ઓપરેટર આપણે કહી શકીએ, જેના માટે ITI આપણે બનેલું છે. આ એક આખું એક એજ્યુકેશનલ આપણે કહી શકીએ કે એક એન્વાયરમેન્ટ છે જેની અંદર અલગ અલગ પરિબળ અલગ અલગ વ્યક્તિઓની સપ્લાય કરે છે. તો ITIs છે, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, તમને સ્કિલ્ડ મેન પાવર પ્રોવાઈડ કરી શકશે. પછી જે બીજા નંબરની જરૂરિયાત છે એ છે સુપરવાઇઝર ગ્રેડ. સુપરવાઇઝર ગ્રેડ એક તમે કહી શકો કે એક મધ્યમાં રહેલો એવો ગ્રેડ છે જેની અંદર તમારે ટેકનિકલ જરૂરિયાત સાથે સાથે મેનેજમેન્ટ સ્કિલ્સની પણ જરૂર છે. એવા સમયે તમારી પાસે અવેલેબલ છે MSME પ્રૌદ્યોગિક વિકાસ કેન્દ્ર, જે રાજકોટની અંદર આવેલું છે. કારણ કે મેનેજર લેવલમાં જે વ્યક્તિ જોઈએ છે મેનેજમેન્ટ શીખેલો છે, સ્કિલ્ડ લેબર એ કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કે પોલિટેકનિક ડિપ્લોમાથી રેડી થયેલો છે. પણ જે વચ્ચેનો વ્યક્તિ છે, જેણે બંનેની વચ્ચે સાંકળ બનીને રહેવાનું છે, એ વ્યક્તિને તૈયાર કરવા માટે પ્રૌદ્યોગિક વિકાસ કેન્દ્ર વિવિધ કાર્યક્રમો કરે છે. જેની અંદર આપ કહી શકો કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એ સિવાય MSMEsની અંદર ઘણી વખત શું ભાઈ એવું જરૂર નથી કે કોઈ શરૂ કરતો વ્યક્તિ જ મેન પાવર માટે ઈચ્છિત હોય. કોઈ એવા વ્યક્તિ છે જે વર્ષોથી પ્રાઇવેટ વ્યવસાય કરે છે, પ્રાઇવેટ ઓર્ડર્સ જ લે છે, એમને ગવર્મેન્ટ સાથે હવે વ્યવસાયમાં આવવું છે. કારણ કે હાલ જેમ અને ઈ ટેન્ડરિંગના આવ્યા પછી ગવર્મેન્ટની જે કોઈ પણ પરચેસ છે ખૂબ જ ટ્રાન્સપરન્ટ અને સેફ છે. તો જ્યારે બધાને ખબર છે કે ગવર્મેન્ટની અંદર આપ જુઓ છો કે સૌથી સેફ બાયર છે, તો શું કામ ગવર્મેન્ટ સાથે વ્યવસાય ન કરાય? ગવર્મેન્ટ જ્યારે પણ તમે ગવર્મેન્ટ સાથે કોઈ ધંધો કરવા આવો છો ત્યારે ગવર્મેન્ટ ત્યાં પણ MSMEsને અલગ અલગ પ્રાયોરિટીઝ આપે છે. આપ જાણો છો કે PPP, પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી છે, જે અંતર્ગત SMEs છે અને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, એમની પાસેથી કુલ પરચેઝનું 25% પરચેસ કરવામાં આવે છે. ખાસ એની અંદર સૌથી સારો નિયમ જોઈએ કે કોઈ એક વસ્તુ જ્યારે ગવર્મેન્ટ ખરીદવા માગે છે અને એની કિંમત 100 રૂપિયા છે અને એ જે 100 રૂપિયા કોટ કરેલ છે એ પાર્ટી બહુ મોટી છે અથવા લાર્જ ઇન્ડસ્ટ્રી અથવા મીડિયમ ઇન્ડસ્ટ્રી છે, પણ એના જ પછી જે સેકન્ડ નંબરે રહેલી છે એ માઇક્રો અથવા સ્મોલ છે અને એનો ભાવ આશરે 112 રૂપિયા છે. તો ગવર્મેન્ટ તેને પ્રિફર કરે છે કારણ કે L1 પ્લસ 15%નો જે પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી છે એની અંદર એમને માન મળે છે અને એમના માટે એમને ગણતરીમાં લેવામાં આવે છે. PPPના ઘણા બધા ફેક્ટર્સ છે કે કોઈ એન્ટરપ્રિન્યોર જ્યારે લેડીઝ હોય છે, વુમન હોય છે, તો એમને પ્રાયોરિટી છે, SC/ST પ્રાયોરિટીઝ છે. આવી ઘણી વસ્તુ છે જેનાથી લોકો માહિતગાર થાય. એ માટે એ લોકો અમારા પ્રૌદ્યોગિક વિકાસ કેન્દ્રની એક વખત મુલાકાત લે અને ત્યાંથી વિવિધ માહિતીગાર થાય. આહવા એસોસિએટ્સના દર્શિતભાઈ આહવાએ જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને યોગદાન અનેરું છે, કારણ કે આ ક્ષેત્ર રોજગારીનું પણ સર્જન કરે છે અને હાલ જે રીતે નિકાસ થઈ રહ્યો છે તેને જોતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. બીજી તરફ સરકારની જે પ્રોત્સાહન યોજનાઓ જે આપવામાં આવી રહી છે તેનાથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણો ફાયદો પહોંચ્યો. 2023-24નું જે વર્ષ છે એમાં ગવર્મેન્ટ દ્વારા, સરકારશ્રી દ્વારા ઘણા બધા MSME ઉદ્યોગને પ્રોત્સાહન માટેની ઘણી બધી સ્કીમો લાવવામાં આવેલી છે અને MSMEનો ગ્રોથ અત્યારે જે આપણો ઇન્ડિયાનો જે ટોટલ ઇકોનોમીનો ગ્રોથ રેટ છે એમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન MSME યુનિટ્સનું છે
નાની ઘણી બધા જે યુનિટ્સ હોય એમએસએમઈના અલગ અલગ ફૂડ પ્રોડક્ટ્સના યુનિટ્સ હોય કે કોઈ બી લેથ મશીનના યુનિટ્સ હોય તો બધા અત્યારે સારો પ્રોગ્રેસ કરી રહ્યા છે. ઓવરઓલ સૌરાષ્ટ્ર કચ્છ માટે એમએસએમઈ યુનિટ બહુ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્ર કચ્છ એમએસએમઈ યુનિટનું ભારતનું ગ્રોથ એન્જિન પણ આપણે ગણી શકીએ. એમએસએમઈ અને સ્ટાર્ટઅપ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી આપણે ગણી શકીએ. ઘણા બધા જે સ્ટાર્ટઅપ છે જે એમએસએમઈ એટલે કે એમએસએમઈની એક ડેફિનેશન આવતી હોય છે કે અપ ટુ 50 કરોડનું ટર્નઓવર હોય ત્યાં સુધી અથવા અપ ટુ અલગ અલગ ડેફિનેશન હોય છે. એમએસએમઈમાં મીડિયમની ડેફિનેશન અલગ હોય, માઇક્રોની અલગ હોય, તો અપ ટુ 100 કરોડ સુધીના જે યુનિટ્સ હોય જેનું ટર્નઓવર 100 કરોડ સુધીનું હોય એ એમએસએમઈમાં કાઉન્ટ થતા હોય છે. અને સેમ ડેફિનેશન સ્ટાર્ટઅપમાં આવે છે કે ભાઈ 100 કરોડથી નીચેના યુનિટ જે હોય એ સ્ટાર્ટઅપમાં આપણે ગણી શકતા હોય. એટલે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ એકબીજા સાથે સંકળાયેલું છે. એમએસએમઈ યુનિટ જે હોય એ નવું હોય એને આપણે સ્ટાર્ટઅપ તરીકે કાઉન્ટ કરી શકતા હોય. એટલે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ એકબીજાથી સંકળાયેલા છે, બંને કંઈ અલગ અલગ નથી. એમએસએમઈ યુનિટ્સ માટે એમએસએમઈ ઇનોવેટિવ સ્કીમ્સ ગવર્મેન્ટે નવી જે ઉદ્યોગ નીતિ આવી છે એમાં રાખી છે. અને નાના જે ક્લસ્ટરમાં મહિલાઓ જે બધા બિઝનેસ કરતા હોય એના માટેની ઘણી બધી સરકાર દ્વારા સ્કીમ લાવવામાં આવી છે. અને ઘણી બધી સ્કીમ એવી છે કે ટોટલી વુમન્સના આખા વુમન્સ ડિરેક્ટર ઉપર, વુમન્સની લીડરશિપ ઉપર ફોકસ કરે છે. જે ક્લસ્ટર લેવલ ઉપર નાની લોકો જે બધા ભેગા થઈને બિઝનેસ કરતા હોય, મહિલાઓ ભેગા થઈને બિઝનેસ કરતા હોય એના ઉપર ગવર્મેન્ટે ઘણું બધું ફોકસ કરેલું છે અને ક્લસ્ટરના ઘણા બધા પ્રોગ્રામ બનાવેલા છે. એક સ્કીમ તમને એક્ઝામ્પલ આપું તો એવી છે કે કોઈ મહિલાઓને પોતાનો બિઝનેસ કરવો હોય, પોતાનું નવું કંઈ વેન્ચર કરવું હોય જે એમએસએમઈમાં કાઉન્ટ થતું હોય તો ટોટલ 15 લાખ રૂપિયા સુધીની પ્રોજેક્ટ કોસ્ટ હોય તો 75% સબસિડી ગવર્મેન્ટ આપે છે ને પોતાનું જે કન્ટ્રીબ્યુશન છે 25% જ જે લેડીઝ એન્ટરપ્રિન્યોર હોય એમને કાઢવાનું હોય છે. તો આ ટાઈપની ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટ દ્વારા લાવવામાં આવેલી છે. ખાસ કરીને એમએસએમઈ ઇનોવેટિવ સ્કીમ જે હમણાં લોન્ચ કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા, તેમાં આઈપીઆર જે રાઇટ હોય, ટ્રેડમાર્ક હોય છે, પેટન્ટ હોય છે, ડિઝાઇન છે, એના ઉપર ગવર્મેન્ટ દ્વારા બહુ સારું ફોકસ કરવામાં આવેલું છે. એમએસએમઈ યુનિટ એટલે કેવું હોય કે કંઈક પેટન્ટ કેવી ટેકનોલોજી હોય તો એમએસએમઈ યુનિટ પોતાનું આગળ વધી શકે, કંઈક એની યુએસપી હોય તો જે પેટન્ટને બધું રજિસ્ટ્રેશન કરાવતા હોય એમાં 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપતા હોય છે. ઇન્ટરનેશનલ પેટન્ટ હોય, ગવર્મેન્ટનો એવો ફોકસ છે કે ભાઈ આપણા જે એમએસએમઈ સૌરાષ્ટ્ર કચ્છના કે ભાઈ ગુજરાતના એમએસએમઈ છે નેશનલ લેવલ ઉપર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી પોતે પરફોર્મ કરી શકે, ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ ના થાય એટલા માટે ઇન્ટરનેશનલ પેટન્ટ હોય તો એના માટે બી 10 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવતી હોય છે. કોઈ નવી ડિઝાઇન ક્રિએટ કરે છે તો એમાં 15,000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હોય છે. તો એ ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટ દ્વારા એમએસએમઈ યુનિટને પ્રોત્સાહન કરવા માટે લાવવામાં આવેલી છે. એમએસએમઈ ક્ષેત્રમાં ઘણા બધા પડકારો છે. એ પડકારોનું ઘણું બધું સોલ્યુશન બી ધીમે ધીમે આવી રહ્યું છે, પણ છતાં પણ હજી ઘણા બધા પડકારો છે. ટેકનોલોજી જે એમએસએમઈ યુનિટમાં અડોપ્ટ થવી જોઈએ એ હજી એટલી બધી એડોપ્ટ નથી થતી ને એવી એટલી બધી લેટેસ્ટ ટેકનોલોજી બી એમએસએમઈ યુનિટને લાગુ પડતી હોય એટલી અવેલેબલ બી નથી હોતી. તમને એક દાખલો આપું, માનો કે કોઈ પ્લાસ્ટિક કિચનવેર આઇટમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તો કોઈ સે ફોર એક્ઝામ્પલ કોઈ ટિફિન એને બનાવવું છે તો ટિફિનનું જે ફરમું કે લેથ બનાવવો પડે તો એની બનાવવાની કોસ્ટિંગ જ 4 થી 5 લાખ રૂપિયા થતી હોય. તો અમુક ટાઈમ પછી એ ડિઝાઇન બી આઉટડેટેડ થઈ જતી હોય તો આ બધું કોસ્ટિંગ બહુ વધારે હોય છે બધી પ્રોડક્ટ્સનું, એ હજી ઓછું લાવી શકાય છે. ને એના માટે એક એવું બી થઈ શકે, ગવર્મેન્ટ દ્વારા એવી બી સ્કીમ લાવવામાં આવે છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધાને લાગુ પડતું હોય એ ગવર્મેન્ટ અલગ અલગ એમએસએમઈના ઇન્ક્યુબેશન સેન્ટર બનાવીને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટેની બી એક એફોર્ટ કરી રહી છે. આગામી 5 થી 10 વર્ષોમાં સૌરાષ્ટ્ર કચ્છના જો એમએસએમઈ યુનિટની વાત કરીએ તો આપણે મેન્યુફેક્ચરિંગ જે મશીનરી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, લેથ મશીન્સ છે, એ બધાના બહુ વધારે છે. હવે આપણા સૌરાષ્ટ્ર કચ્છના જે એમએસએમઈ યુનિટ છે એક્સપોર્ટમાં અત્યારે બહુ આવતા 5 થી 10 વર્ષમાં એક્સપોર્ટ યુનિટમાં સારું પરફોર્મ કરશે એવું લાગી રહ્યું છે. અત્યારે કોઈનું જોબ વર્ક કરતા હોય, જનરલી આપણે સૌરાષ્ટ્ર કચ્છના એમએસએમઈ યુનિટ જોબ વર્ક કરતા હોય, બીજા મોટી કંપની હોય ડાયરેક્ટ બી એક્સપોર્ટ કરતી હોય છે, પણ મોટા ભાગના યુનિટ જોબ વર્ક માટે હોય છે. હવે એક્સપોર્ટ માટે ક્વોલિટી પ્રોડક્ટ બનાવતા થઈ ગયા છે ને એક્સપોર્ટના ઘણા બધા એમની પાસે નોલેજ ને બધું બી હવે હોય છે, એટલા માટે આવતા 5 થી 10 વર્ષ એક્સપોર્ટ માટેના છે એમએસએમઈ માટે. એના માટે ગવર્મેન્ટ દ્વારા જેટ સર્ટિફિકેશન જેવી ઘણી બધી સ્કીમ્સ લાવવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર કચ્છના બી મારા ખ્યાલ 1-2 યુનિટને ગોલ્ડ જેટ સર્ટિફિકેશન જેવા સર્ટિફિકેટ બી છે. એન્ડ્રોઈડ કોર્પોરેશનના રાજેશભાઈ સવનિયાએ જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગો માટે દરેક તેમની રજૂઆતોને પરિપૂર્ણ કરી રહી છે, કારણ કે એ વાત સ્પષ્ટ છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અને હાલ સરકાર નિકાસ ક્ષેત્રને પણ વેગવંતું બનાવવા માટે મહેનત અને પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે નિકાસને જો ઝડપી બનાવવો હોય તો સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું ખૂબ આવશ્યક અને જરૂરી છે. આંતરરાષ્ટ્રીય એમએસએમઈ ડે 27 જૂનના ઉજવતા હોઈએ છીએ ત્યારે ખાસ એ કહીશ કે એમએસએમઈ છે એ રોજગાર ઉત્પાદન માટેનું એક સૌથી મોટું ક્ષેત્ર છે.
એમએસએમઈ ને આપણે ખાસ જ્યારે રાજકોટમાં બેઠા છીએ ત્યારે સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ જસદણની વાત કરીએ, ત્યાં હીરા ઉદ્યોગની વાત હોય, હલર ઉદ્યોગની વાત હોય કે હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની વાત હોય, રાજકોટની વાત કરીએ કિચન ઉદ્યોગ હોય, કાસ્ટિંગ ઉદ્યોગ હોય, ફોર્જિંગ ઉદ્યોગ હોય કે અન્ય બીજા કોઈ પણ સિલ્વરથી લઈને સિલ્વર મેન્યુફેક્ચરિંગથી લઈને ઘણી બધી રોજગારીના ઓપ્શન્સ છે. મોરબીની વાત કરીએ તો ઘડિયાળ છે, ટાઇલ્સ છે કે અન્ય ઘણી બધી ઉત્પાદનો છે. જામનગરની અંદર આપણે જે કંઈ બાંધણીનું ઉત્પાદન છે, જેતપુરની અંદર ટેક્સટાઇલનું છે. તો આવી રીતે આપણે સૌરાષ્ટ્રની અંદર પણ નાના નાના ઉદ્યોગો એમએસએમઈ છે એ ખૂબ સ્કોપ મળ્યો છે અને ખૂબ આગળ છે. વિશ્વ ક્ષેત્રે વિશ્વ ફલકમાં એમનું નામ છે. આજે કોઈ પણ આ જે નામ લીધા છે એ બધાને વિશ્વ લેવલે ઓળખવામાં આવે છે. તો એમએસએમઈ છે એ કોઈ પણ ક્ષેત્રનું, કોઈ પણ રાજ્યનું કે કોઈ પણ દેશનું એક કહેવાય ને પીઠબળ હોય છે. ભારતના આંકડાઓ જે 2020-21ની અંદર એમએસએમઈનું એક્સપોર્ટમાં 49.30% ફાળો હતો. તો આ જે છે એ બેકબોન રહ્યું છે. તો એમએસએમઈ છે એ બહુ મહત્ત્વનો પાર્ટ હોય ત્યારે એમએસએમઈને જે કહેવાય ને કે એક સરસ મજાનું વાતાવરણ ઊભું કરવું, આપવું એ સરકારનો હંમેશા એક ધ્યેય રહેતો હોય છે. ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ રીતે અલગ અલગ ક્ષેત્રને સબસિડીઓના રૂપે માધ્યમથી એમ્પાવર્ડ અને ઇન્સેન્ટિવાઇઝ કરતી હોય છે. ત્યારે ગુજરાતની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અત્યારે છે જે 2020-25ની અંદર લાગુ પડતી હોય છે, એમને અપડેટ કરીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ લઈ આવવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. તો આ સ્કીમ છે એના અંતર્ગત ઘણી બધી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને અલગ અલગ યોજનાઓ અંતર્ગત કેપિટલ સબસિડીના રૂપમાં બેનિફિટ મળતો હોય છે, ઇન્ટરેસ્ટ સબસિડીના રૂપમાં બેનિફિટ મળતો હોય છે. જે એસજીએસટી આપણે પે કરતા હોય છે આપણી જે સેલ્સ ઉપર, એ એસજીએસટીના સ્વરૂપમાં લગભગ 10 વર્ષની અંદર 65%થી લઈને 85% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ જે કરેલું હોય યુનિટની અંદર એ પાછું મળી જાય એવા સ્કોપ આપેલા છે. તો ઘણી બધી સબસિડીઓ, સ્ટેમ્પ ડ્યુટી તમે જે ભરેલી હોય છે એના ઉપર મળતી હોય છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ માફી આપવામાં આવે છે. તમે કોઈ તમારી પ્રોડક્ટ છે નવી કંઈક શોધ કરેલી હોય, પેટન્ટ કરાવો છો તો પેટન્ટ ઉપર મળે છે. માર્કેટિંગ માટે ઘણા બધા રીતે, જેમ કે એક્સપોની અંદર તમે પાર્ટિસિપેટ કરો છો તો એમાં જે તમારો ખર્ચ થયો છે એમને તમને પરત મળે, એવી રીતે મળે છે. તો ઘણી બધી રીતે સબસિડીઓ ગવર્મેન્ટ આપતી હોય છે અને આપે છે. અને ખાસ અત્યારે ભારત સરકારની પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ છે એ નાના 50 લાખ સુધીના ઉદ્યોગોને 35% સુધીની સબસિડી આપે છે. અને જે ખાસ સર્વિસ યુનિટ હોય છે એને 20 લાખ સુધીની મર્યાદામાં એમાં પણ 35% જેવી સબસિડી અને 90થી 95% સુધીની લોન આપવામાં આવતી હોય છે. ખાસ કરીને જ્યારે નવું યુનિટ આવતું હોય છે ત્યારે એમને ખબર જ નથી હોતી કે ગુજરાત સરકાર કે ભારત સરકાર આવી સરસ મજાની યોજના છે, આ સ્કીમ છે, એના અંતર્ગત અમને આ લાભો મળે છે. એટલે એ લાભોની અવેરનેસ વધુમાં વધુ થાય, એના માટેના પ્રયત્નો થાય તો એ એમના માટે આશીર્વાદરૂપ રહેશે. બીજી વસ્તુ, એમને ફંડની પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ જ્યારે પોતે નવો એક યુનિટ કરવા જતા હોય ત્યારે એમને જે ફંડ ઇઝીલી મળવું જોઈએ, લોન મળવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો હેરાન થતા હોય છે. તો બેંકનો અપ્રોચ છે એ થોડોક એમએસએમઈ ફ્રેન્ડલી થાય એવું પણ આપણે વિચારી શકીએ. એવું કંઈક પ્લેટફોર્મ આપી શકીએ કે જેમાં એમએસએમઈ યુનિટને, નવા આવનારા યુનિટને અને જે એક્ઝિસ્ટિંગ યુનિટ છે જે એક્સપાન્શન કરવા માંગે છે એવા આવનારા યુનિટોને સરળતાથી લોન મળી જાય. ઘણી વખત કેવું થતું હોય છે, કોલેટરલના અભાવે લોન નથી મળતી હોતી. એમની સામે સેન્ટ્રલ ગવર્મેન્ટની CGTMSEની એક સરસ યોજના છે. 2 કરોડ સુધીના યુનિટોને સિક્યુરિટી વગર ગવર્મેન્ટ એમની લે છે ગેરંટી અને બેંક એમને લોન આપતી હોય છે. પણ એ CGTMSEમાં પણ લોન કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડતા હોય છે. તો એક ગેપ રહેતો હોય છે એક નવા આવનારા ઉદ્યોગ સાહસિક અને એક્ઝિસ્ટિંગ જે સેટઅપ છે એમની અને બેંકની વચ્ચે. તો આ ગેપ છે દૂર થાય એના માટેના પ્રયત્નો થાય તો વધુ સારું રહે. આવનારા સ્તરમાં તો ખૂબ સારા સ્તર ઉપર જ હશે. આવનારા સમયમાં તો જે થવાનું છે ખબર જ છે. પણ અત્યારે છે ને એ એમએસએમઈ આપણું જે રાજકોટનું અને સૌરાષ્ટ્રનું છે એ મેં કીધું એમ દરેક ગામનું એક પોતાની ઓળખ છે વિશ્વ લેવલે. એટલે ખૂબ સારા સ્તરે છે. અહીંયા એક નાનકડી ટાંચણીથી લઈને એરોપ્લેનના પાર્ટ્સ બની રહ્યા છે આપણે રાજકોટની અંદર. અલગ અલગ ક્ષેત્રની અંદર રાજકોટે પોતાનું નામ કાઢ્યું છે. સિલ્વર મેન્યુફેક્ચરિંગની વાત હોય, કિચન વેરની વાત હોય, કાસ્ટિંગની વાત હોય, ફોર્જિંગની વાત હોય
કે કોઈ પણ ટેકનિકલ ઓટો પાર્ટ્સની વાત હોય, ડીઝલ એન્જિનની જ્યારે વાત હતી ત્યારે ડીઝલ એન્જિનમાં પણ રાજકોટનું એવડું મોટું નામ હતું. એટલે રાજકોટ છે ખૂબ જ આગળ વધી રહ્યું છે અને રાજકોટની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અત્યારે જે બની રહ્યા છે રાજકોટની ફરતે, એ ખૂબ સારી વાત છે કે કારણ કે એનાથી નાના ઉદ્યોગકારોને, નાના યુનિટોને એક સરસ મજાની કહેવાય ને કે જેની અંદર રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને ગટર વ્યવસ્થા સાથેની એક ફેસિલિટી મળી રહી છે. તો આવા નવા પાર્ક આવી રહ્યા છે, એ પણ આપણા માટે ખૂબ સારી બાબત છે.